તો આ દ્રશ્યો જુઓ આપ, રાજકોટથી પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। તેમણે જંગી સભાને સંબોધન કર્યું, રોડ શો યોજ્યો હતો અને ત્યારબાદ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા હતા। ઉમેદવારી ફોર્મ તેમણે ભરી દીધું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે। સતત વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી દીધી। આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પરસોત્તમ રૂપાલાની સાથે ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત છે, વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું। સતત જ્યાં વિરોધ થઈ રહ્યો હતો। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા નિધિ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિધિ, સતત વિરોધ અને વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ રંગે ચંગે ફોર્મ ભરી દીધું। બિલકુલ દિલીપ, આપણે જે દ્રશ્યો સતત ઝી 24 કલાક દર્શક મિત્રોને બતાવી રહ્યું છે અને અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે, ફોર્મ ભરી દીધું છે અને ફોર્મ કલેક્ટરને આપી દેવામાં આવ્યું છે। તેની સાથે જાણીથી લઈને સુરેશ કાંગર અને કુંવરજી બાબરિયા તેમજ ભાનુબેન બાબરિયા જોડે રહ્યા હતા અને તેમની સાથે રહીને પરસોત્તમ રૂપાલાએ પોતાનું ફોર્મ એટલે નામાંકન નોંધાવી દીધું છે। આજનું આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ પરસોત્તમ રૂપાલા માટે પણ બની જાય છે, કેમ કે જે રીતનો વિરોધ સામનો થઈ રહ્યો છે અને વિરોધની વચ્ચે ભારતીય જનતા પાર્ટી તરફથી તેમણે રાજકોટ બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરી દીધું છે। એટલે કે હવે તેમનું નામાંકન થઈ ગયું છે। નામાંકન પરત ખેંચશે કે કેમ તે હવે સવાલ થઈ રહ્યો છે, કેમ કે સતત જે ટિકિટ છે તે રદ કરવામાં આવી રહી છે। પરંતુ એ બધી શક્યતાઓ ચર્ચાઓ વચ્ચે રાજકારણ ગરમાયું છે, અલગ અલગ સંકેતો સામે આવી રહ્યા છે અને સંકેતો વચ્ચે જે ફોર્મ છે તે ફિલ કરી દીધું છે અને ફોર્મ કલેક્ટરને આપી દેવામાં આવ્યું છે। જ્યાં સભા સ્થળથી અહીંયા પહોંચવા માટેનો લગભગ 5 મિનિટનો સમય અમને લાગ્યો હતો અને 5 મિનિટમાં તેઓ તેમના આગેવાનો સાથે અહીંયા પહોંચી ચૂક્યા હતા અને તેમણે ફોર્મ અહીંયા આવીને ભાનુબેન બાબરિયા સાથે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ઉદય કાંગર અને સાથે તમામ જે મહાનુભાવો છે તેમની ઉપસ્થિતિમાં તેમણે આ જે ફોર્મ છે તે ફોર્મ ભરીને પોતાનું નામાંકન નોંધાવી દીધું છે।